श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહાન સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમઃ, સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, हे प्रमुख स्वामी महाराज, हे महंत स्वामी महाराज, आपनी कृपा थी अमे सत्संग दीक्षानो कंठपाठ करी रह्या छीए। ब्रह्म विद्यारूप वैदिक अने सनातन एवा दिव्य सिद्धांतनु ज्ञान अमारा हृदय, मन अने बुद्धि में स्थिर थाय एवी कृपा करशो। अमारी वाणी में प्रवेश करी गान करावशो। आ कंठपाठ करवामां विघ्नरूप एवा आळस प्रमाद तथा कुसंगी एवा मोबाइल, टीवी वगैरेनो त्याग करिए, जेथी अमे सत्संग दीक्षानो संपूर्ण कंठपाठ करी आपनी प्रसन्नता अने राजीपो मेळवी अक्षरधामना अधिकारी बनी शकीए तेवा रूडा आशीर्वाद आपशो। श्लोक नंबर 6। सत्संग स्थापितस्तस्माद् सत्संग 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 स्थापितस्तस्माद् सत्संग स्थापितस्तस्माद् सत्संग स्थापितस्तस्माद् तस्तस्माद् स्थापितस्तस्माद् सत्संग स्थापितस्तस्माद्। सेकंड पार्ट। दिव्योऽयं परब्रह्मणा, दिव्योऽयं परब्रह्मणा, दिव्योऽयं परब्रह्मणा। आ ब छे ने ए जोडाक्षर छे, ब अने र, ब्र, એટલા માટે રના નીચે બે લાઈન કરેલી છે। પરબ્રહ્મણા એટલે કે થોડુંક વધારે આપણે ઊભા રહેવાનું થશે ત્યાં। દિવ્યોયમ પરબ્રહ્મણા, પરબ્રહ્મણા નહીં પણ પર પર परब्रह्मणा परब्रह्मणा। दिव्योऽयं परब्रह्मणा, दिव्योऽयं परब्रह्मणा, दिव्योऽयं परब्रह्मणा। फर्स्ट लाइन આપણે આખી કરીએ છીએ। सत्संग स्थापितस्तस्माद् दिव्योऽयं परब्रह्मणा, सत्संग स्थापितस्तस्माद् दिव्योऽयं परब्रह्मणा, सत्संग स्थापितस्तस्माद् दिव्योऽयं परब्रह्मणा, सत्संग स्थापितस्तस्माद् दिव्योऽयं परब्रह्मणा। सेकेंड लाइन नो फर्स्ट पार्ट। स्वामिनारायणे नेह, स्वामिनारायणे नेह, स्वामिनारायणे नेह, स्वामिनारायणे नेह। 5 વાર પ્રેક્ટિસ કરીએ, મોટેથી બોલીશું। साक्षादेवावतीर्य च, साक्षादेवावतीर्य च, साक्षादेवावतीर्य च, साक्षादेवावतीर्य च, साक्षादेवावतीर्य च। सेकेंड लाइन आखी बोलीए छीए। स्वामिनारायणे नेह साक्षादेवावतीर्य च।
સ્વામિનારાયણે નેહ સા હ સા 2 અક્ષરનો બ્રિજ. સ્વામિનારાયણે નેહ સાક્ષાદેવાવતીર્ય ચ. સ્વામિનારાયણે નેહ સાક્ષાદેવાવતીર્ય ચ. સ્વામિનારાયણે નેહ સાક્ષાદેવાવતીર્ય ચ. આખો શ્લોક આપણે બોલીએ છીએ. સત્સંગ સ્થાપિતસ્તસ્માદ્દિવ્યોऽયં પરબ્રહ્મણા સ્વામિનારાયણે નેહ સાક્ષાદેવાવતીર્ય ચ. સત્સંગ સ્થાપિતસ્તસ્માદ્દિવ્યોऽયં પરબ્રહ્મણા સ્વામિનારાયણે નેહ સાક્ષાદેવાવતીર્ય ચ. સત્સંગ સ્થાપિતસ્તસ્માદ્દિવ્યોऽયં પરબ્રહ્મણા સ્વામિનારાયણે નેહ સાક્ષાદેવાવતીર્ય ચ. આખો અર્થ આપણે હવે સમજીએ છીએ. સત્સંગ સ્થાપિતસ્તસ્માદ દિવ્યોયમ પરબ્રહ્મણા. આ સત્સંગને જે સ્થાપિતસ એટલે સ્થાપના, સત્સંગ એટલે સત્સંગની સ્થાપના કરી. કેવો છે આ સત્સંગ? દિવ્યોયમ, અયમ દિવ્ય, અયમ દિવ્ય. પરબ્રહ્મણા એટલે પરબ્રહ્મ એવા સ્વામિનારાયણ ભગવાને. તસ્માદ એટલે તેથી. સેકન્ડ લાઈન, સ્વામિનારાયણે નેહ. સ્વામિનારાયણે નેહ એટલે સ્વામિનારાયણ ભગવાને. સ્વામિનારાયણે યણેન ઇહ. ઇહ એટલે આ લોકમાં. નેહ જે શબ્દ છે એની અંદર ઇહ શબ્દ સમાયેલો છે. સ્વામિનારાયણે નેહ. જો નેહ શબ્દમાં ઇહ આ લોકમાં, સ્વામિનારાયણે ન શબ્દ થશે સ્વામિનારાયણે ન, પછી ઇહ એટલે આ લોકમાં. સાક્ષાત એટલે સાક્ષાત, એવ અવતીર્ય એટલે અવતરીને. ખ્યાલ આવ્યો? સાક્ષાત એવ અવતીર્ય એટલે અવતરીને. હવે આખો આપણે એનો અર્થ સમજીએ. તેથી પરબ્રહ્મ સ્વામિનારાયણે આ લોકમાં સાક્ષાત અવતરીને આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી. શ્લોક નંબર 7. સત્સંગસ્યાસ્ય વિજ્ઞાનમ, સત્સંગસ્યાસ્ય વિજ્ઞાનમ, સત્સંગસ્યાસ્ય વિજ્ઞાનમ, સત્સંગસ્યાસ્ય વિજ્ઞાનમ, સત્સંગસ્યાસ્ય વિજ્ઞાનમ, સત્સંગસ્યાસ્ય વિજ્ઞાનમ, વિજ્ઞાનમ વિજ્ઞાનમ, સત્સંગસ્યાસ્ય વિજ્ઞાનમ. સેકન્ડ પાર્ટ છે મોમોક્ષૂણામ ભવેદિતિ. મોમોક્ષૂણામ ભવેદિતિ. મોમોક્ષૂણામ ભવેદિતિ. મોમોક્ષૂણામ ભવેદિતિ. મુ અને મુ, મુ મુ, બરાબર. બીજો મુ ઉપર બોલવાનો છે. પછી આ જે મુમુક્ષુણાનો ક્ષુ છે એ દીર્ઘ છે. મુમુક્ષુ નહીં પણ મુમુક્ષુ, મુમુક્ષુણામ, મુમુક્ષુણામ ભવેદ ઇતિ. ભવેત ઇતિ એનો ભવેદ ઇતિ થયો છે. ભવેદિતિ, ભવેદિતિ. મુમુક્ષૂણામ ભવેદિતિ. મુમુક્ષૂણામ ભવેદિતિ. પ્રેક્ટિસ કરજો મોટેથી. ફર્સ્ટ લાઈન કમ્પ્લીટ કરીએ છીએ આપણે. સત્સંગસ્યાસ્ય વિજ્ઞાનમ મુમુક્ષૂણામ ભવેદિતિ. સત્સંગસ્યાસ્ય વિજ્ઞાનમ મુમુક્ષૂણામ ભવેદિતિ. શાસ્ત્રમ સત્સંગ
दीक्षेति शास्त्रं सत्सङ्गदीक्षेति शास्त्रं सत्सङ्गदीक्षेति शास्त्रं सत्सङ्गदीक्षेति दीक्षेति દી દીર્ઘ છે દીક્ષે અને તી રસ્વ દીક્ષેતિ દીક્ષેતિ શાસ્ત્રમ સત્સંગ દીક્ષેતિ શાસ્ત્રમ સત્સંગ દીક્ષેતિ સેકન્ડ પાર્ટ શુભાશયાદ વિરચ્યતે શુભાશયાદ વિરચ્યતે શુભાશયાદ વિરચ્યતે શુભ આશયાદ આશયાત શબ્દ છે આશયાત એટલે આશયથી શુભ આશયથી વિરચ્યતે એટલે બનાવ્યું છે રચ્યું છે શુભાશયાદ વિરચ્યતે આ ડબલ એસ એટલે આ છે આ આશયાદ શુભાશયાદ વિરચ્યતે શુભાશયાદ વિરચ્યતે શુભાશયાદ વિરચ્યતે સેકન્ડ લાઈન આપણે આખી બોલીએ છીએ શાસ્ત્રમ સત્સંગ દીક્ષેતિ શુભાશયાદ વિરચ્યતે શાસ્ત્રમ સત્સંગ દીક્ષેતિ શુભાશયાદ વિરચ્યતે શાસ્ત્રમ સત્સંગ દીક્ષેતિ શુભાશયાદ વિરચ્યતે તી શુભાનો બ્રિજ છે 3 અક્ષરનો બ્રિજ છે દીક્ષેતિ શુભા શયાદ વિરચ્યતે ખ્યાલ આવ્યો ને શાસ્ત્રમ સત્સંગ દીક્ષેતિ શુભાશયાદ વિરચ્યતે શાસ્ત્રમ સત્સંગ દીક્ષેતિ શુભાશયાદ વિરચ્યતે શાસ્ત્રમ સત્સંગ દીક્ષેતિ શુભાશયાદ વિરચ્યતે આખો શ્લોક આપણે બોલીએ છીએ સત્સંગસ્યાસ્ય વિજ્ઞાનમ મુમુક્ષૂણામ ભવેદિતિ શાસ્ત્રમ સત્સંગ દીક્ષેતિ શુભાશયાદ વિરચ્યતે સત્સંગસ્યાસ્ય વિજ્ઞાનમ મુમુક્ષૂણામ ભવેદિતિ શાસ્ત્રમ સત્સંગ દીક્ષેતિ શુભાશયાદ વિરચ્યતે એનો અર્થ આપણે સમજી લઈએ સત્સંગસ્યાસ્ય વિજ્ઞાનમ એટલે સત્સંગસ્ય એટલે સત્સંગસ્ય વિજ્ઞાનમ સત્સંગસ્ય વિજ્ઞાનમ વિજ્ઞાનમ એટલે જ્ઞાનમ સત્સંગનું જ્ઞાન અસ્ય સત્સંગસ્યા પછી ડ જેવું દેખાય છે અસ્ય એટલે આ સત્સંગનું જ્ઞાન વિજ્ઞાનમ એટલે વિશેષ જ્ઞાન એને વિજ્ઞાન કહેવાય તો એ જ્ઞાન મુમુક્ષૂણામ એટલે મુમુક્ષુઓને ભવેદિતિ ભવેત થાય ઇતિ એટલે એવા શાસ્ત્રમ એટલે જે આપણું શાસ્ત્ર છે બધા હિન્દુ ધર્મના શાસ્ત્રો બધા અને ખાસ કરીને અત્યારે સત્સંગ દીક્ષા રૂપી શાસ્ત્રની વાત છે તો કયું શાસ્ત્ર બનાવ્યું છે સત્સંગ દીક્ષા ઇતિ શાસ્ત્રમ શુભાશયાદ શુભ આશયાદ વિરચ્યતે એટલે શુભ આશયથી રચ્યતે કહેતા કે રચવામાં આવે છે હવે આપણે આખો અર્થ સાંભળી લઈએ
આ સત્સંગનું જ્ઞાન મુમુક્ષુઓને થાય એવા શુભ આશયથી સત્સંગ દીક્ષા એ નામનું શાસ્ત્ર રચવામાં આવે છે. શ્લોક નંબર 8 સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ. યના નીચે 2 લાઈન છે, સમજવાનું છે. સ્વા છે એટલે કે જોડાક્ષર, સ્વ સ અને વ સ્વ જોડાક્ષર છે સ્વનો. સ્વાત્મનઃ એટલે સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ. સ્વાત્મનઃ એટલે સ્વ આત્મનઃ પોતાના આત્માનો. સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ. 5 વાર બોલીએ મોટેથી. સેકન્ડ પાર્ટ છે સત્યસ્ય પરમાત્મનઃ. જો અહીંયા સત્યસ્યનો સ્ય પરમાં એટલે લગભગ 4.5 અક્ષરનો બ્રિજ. સત્યસ્ય પરમાત્મનઃ તરત બોલવાનું છે. બ્રિજ છે એટલે ત્યાં ઊભા રહેવાનું નથી. બ્રિજ ઉપર ગાડી ઊભી રખાય નહીં. સત્યસ્ય પરમાત્મનઃ સત્યસ્ય પરમાત્મનઃ સત્યસ્ય પરમાત્મનઃ સત્યસ્ય પરમાત્મનઃ સત્યસ્ય પરમાત્મનઃ સત્યસ્ય પરમાત્મનઃ સત્યસ્ય પરમાત્મનઃ. ફર્સ્ટ લાઈન આપણે કરીએ છીએ. સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ સત્યસ્ય પરમાત્મનઃ 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 સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ સત્યસ્ય પરમાત્મનઃ. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. સત્યસ્ય ચ ગુરોઃ સંગઃ સત્યસ્ય ચ ગુરોઃ સત્યસ્ય ચ ગુરોઃ સત્યસ્ય ચ ગુરોઃ ચ ગુરોઃ સંગઃ ય ચ ગુરો સત્યસ્ય ચ ગુરોઃ સત્યસ્ય ચ ગુરોઃ સંગઃ સત્યસ્ય ચ ગુરોઃ સત્યસ્ય ચ ગુરોઃ સંગઃ સત્યસ્ય ચ ગુરોઃ સંગઃ. સત્ય એવા ગુરુનો સંગ. સેકન્ડ પાર્ટ છે. સેકન્ડ લાઈન સેકન્ડ પાર્ટ. સચ્છાસ્ત્રાણામ તથૈવ ચ સચ્છાસ્ત્રાણામ તથૈવ ચ સચ્છાસ્ત્રાણામ તથૈવ ચ સચ્છાસ્ત્રાણામ તથૈવ ચ તથૈવ ચ તથૈવ ચ સચ્છાસ્ત્રાણામ તથૈવ ચ સચ્છાસ્ત્રાણામ તથૈવ ચ સચ્છાસ્ત્રાણામ તથૈવ ચ. સતશાસ્ત્ર એનું થયું છે સચ્છાસ્ત્રાણામ. સેકન્ડ લાઈન આખી ગાઈએ છીએ. સત્યસ્ય ચ ગુરોઃ સંગઃ સચ્છાસ્ત્રાણામ તથૈવ ચ સત્યસ્ય ચ ગુરોઃ સત્યસ્ય ચ ગુરોઃ સત્યસ્ય ચ ગુરોઃ સંગઃ સચ્છાસ્ત્રાણામ તથૈવ ચ સત્યસ્ય ચ ગુરોઃ સંગઃ સચ્છાસ્ત્રાણામ તથૈવ ચ. ચાલો હવે આપણે આખો શ્લોક કરી નાખીએ છીએ. સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ સત્યસ્ય પરમાત્મનઃ
સત્યસ્ય ચ ગુરો સંગઃ સચ્છાસ્ત્રાણામ તથૈવ ચ સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ સત્યસ્ય પરમાત્મનઃ સત્યસ્ય ચ ગુરોઃ સંગઃ સચ્છાસ્ત્રાણામ તથૈવ ચ સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ સત્યસ્ય પરમાત્મનઃ સત્યસ્ય ચ ગુરોઃ સંગઃ સચ્છાસ્ત્રાણામ તથૈવ ચ. હવે અર્થ પણ સમજી લઈએ. સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ, સત્ય એવા આત્માનો, સ્વ આત્મનઃ એટલે પોતાના આત્માનો, સત્ય એવા પોતાના આત્માનો સંગ કરવો. સત્યસ્ય પરમાત્મનઃ એટલે સત્ય એવા પરમાત્માનો સંગ કરવો. પછી સેકન્ડ લાઈનમાં કહે છે સત્યસ્ય ચ ગુરો સંગ એટલે સત્ય એવા ગુરુનો સંગ કરવો. અને સચ્છાસ્ત્રાણામ તથૈવ ચ એટલે કે સતશાસ્ત્રનો એ પણ સાચી રીતે સંગ કરવો. તો આ રીતે આપણને આ શ્લોકની અંદર સ્વાત્મનઃ એટલે કે પોતાના આત્માનો, પરમાત્માનો સંગ, ગુરુનો સંગ અને સતશાસ્ત્ર એટલે કે શાસ્ત્રોનો સંગ કરવો એવી વાત આપણને આમાં જણાવી. એનો અર્થ પાછો આપણે વ્યવસ્થિત સમજી લઈએ. સત્ય એવા આત્માનો સંગ કરવો, સત્ય એવા પરમાત્માનો સંગ કરવો, સત્ય એવા ગુરુનો સંગ કરવો અને સત્શાસ્ત્રનો સંગ કરવો. આટલો અર્થ આપણે આની અંદર સમજ્યા. હવે 9મા શ્લોકની અંદર બીજી વિગત આનાથી જ આગળ એટલે કે 8 અને 9 આ બંને શ્લોક સાથે છે. બરાબર. શ્લોક નંબર 9. 9 વિજ્ઞાતવ્યમિદં સત્યમ વિજ્ઞાતવ્યમિદં સત્યમ વિજ્ઞાતવ્યમિદં સત્યમ વિજ્ઞાતવ્યમિદં સત્યમ વિજ્ઞાતવ્યમિદં સત્યમ વિજ્ઞાતવ્યમિદં સત્યમ વિજ્ઞાતવ્યમિદં સત્યમ. સત્સંગસ્ય હિ લક્ષણં સત્સંગસ્ય હિ લક્ષણં સત્સંગસ્ય હિ લક્ષણં સત્સંગસ્ય હિ લક્ષણં સત્સંગસ્ય હિ લક્ષણં. 5 વાર પ્રેક્ટિસ કરજો. સત્સંગસ્ય હિ લક્ષણં સત્સંગસ્ય હિ લક્ષણં સત્સંગસ્ય હિ લક્ષણં સત્સંગસ્ય સત્સંગસ્ય હિ લક્ષણં સત્સંગસ્ય હિ લક્ષણં સત્સંગસ્ય હિ લક્ષણં. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. કુર્વન્નૈવં વિધં દિવ્યં 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 કુર્વન્નૈવં વિધં દિવ્યં. સત્સંગં સ્યાत् સુખી જનઃ સત્સંગં સ્યાत् સુખી જનઃ સત્સંગં સ્યાत् સુખી જનઃ સત્સંગં સ્યાत् સુખી જનઃ સત્સંગં સ્યાत् સુખી જનઃ. સેકન્ડ લાઈન હવે આખી બોલીએ છીએ. કુર્વન્નૈવં વિધં દિવ્યં સત્સંગં સ્યાत् સુખી જનઃ કુર્વન્નૈવં વિધં દિવ્યં સત્સંગં સ્યાत् સુખી જનઃ કુર્વન્નૈવં વિધં દિવ્યં સત્સંગં સ્યાत् સુખી જનઃ. આખો શ્લોક કરીએ છીએ 9 નંબરનો. વિજ્ઞાતવ્યમિદં સત્યં સત્સંગસ્ય હિ લક્ષણં કુર્વન્નૈવં વિધં દિવ્યં સત્સંગં સ્યાत् સુખી જનઃ વિજ્ઞાતવ્યમિદં સત્યં સત્સંગસ્ય હિ લક્ષણં કુર્વન્નૈવં વિધં દિવ્યં સત્સંગં સ્યાत् સુખી જનઃ. અર્થ સમજી લઈએ. ઇદમ વિજ્ઞાતવ્યમ ઇદમ, ઇદમ એટલે આ કે એ, સત્સંગસ્ય એટલે સત્સંગનું,
हि सत्यम એટલે કે સાચું લક્ષણમ સત્સંગસ્ય હિ લક્ષણમ એટલે સત્સંગનું સાચું લક્ષણ જાણવું. કુર્વન એવમ વિધમ દિવ્યમ એટલે કુર્વન કરનાર, કુર્વન એવમ વિધમ એટલે આવો, એવમ વિધમ દિવ્યમ એટલે તો ખ્યાલ જ છે આપણે, દિવ્ય સત્સંગમ એટલે પણ આપણને ખ્યાલ છે. સ્યાત સુખી જનઃ, જન એટલે મનુષ્ય, સુખી એટલે આપણે બધા, મનુષ્ય સુખી થાય છે એવું સમજવાનું. આ શ્લોક તો લગભગ ઘણા બધાને આવડતો હશે. શ્લોક નંબર 10 દીક્ષેતિ દૃઢ સંકલ્પ, દીક્ષેતિ દૃઢ સંકલ્પ, તિ દૃઢ સ 4 અક્ષરનો બ્રિજ છે. દીક્ષેતિ દૃઢ સંકલ્પ, દીક્ષેતિ દૃઢ સંકલ્પ, દીક્ષેતિ દૃઢ સંકલ્પ, દીક્ષેતિ દૃઢ સંકલ્પ, દીક્ષેતિ દૃઢ સંકલ્પ. સશ્રદ્ધમ નિશ્ચયોચલઃ, સશ્રદ્ધમ નિશ્ચયોચલઃ, સશ્રદ્ધમ નિશ્ચયોચલઃ, સશ્રદ્ધમ નિશ્ચયોચલઃ, સશ્રદ્ધમ નિશ્ચયોચલઃ, સશ્રદ્ધમ નિશ્ચયોચલઃ. સશ્રદ્ધમ એટલે શ્રદ્ધા સહિત, નિશ્ચય અચલ, અચલ એટલે ડગે નહીં એવો, બરાબર એની વાત છે. સશ્રદ્ધમ નિશ્ચયોચલ. ફર્સ્ટ લાઈન આપણે કરીએ છીએ. દીક્ષેતિ દૃઢ સંકલ્પ સશ્રદ્ધમ નિશ્ચયોચલ, દીક્ષેતિ દૃઢ સંકલ્પ સશ્રદ્ધમ નિશ્ચયોચલ. सम्यक् समर्पणं प्रीत्या, 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 सम्यक् समर्पणं प्रीत्या. निष्ठाव्रतं दृढाश्रयः, निष्ठाव्रतं दृढाश्रयः, निष्ठाव्रतं दृढाश्रयः, निष्ठाव्रतं दृढाश्रयः. सम्यक् समर्पणं प्रीत्या निष्ठाव्रतं दृढाश्रयः, सम्यक् समर्पणं प्रीत्या निष्ठाव्रतं दृढाश्रयः. आखो श्लोक. दीक्षेति दृढ़ संकल्प सश्रद्धं निश्चयोचलः, सम्यक् समर्पणं प्रीत्या निष्ठाव्रतं दृढाश्रयः. दीक्षेति दृढ़ संकल्प सश्रद्धं निश्चयोचलः, सम्यक् समर्पणं प्रीत्या निष्ठाव्रतं दृढाश्रयः. દીક્ષેતિ એટલે દીક્ષા, દીક્ષા ઇતિ, એટલે એટલે. દૃઢ સંકલ્પ, દ્રઢ સંકલ્પ. સશ્રદ્ધમ, સશ્રદ્ધમ એટલે શ્રદ્ધાએ સહિત એવો. અચલ એટલે અચળ. નિશ્ચય એટલે નિશ્ચય, પાકે પાકો. સેકન્ડ લાઈન સમ્યક એટલે બધી રીતે. સમર્પણમ એટલે સમર્પણ. પ્રીત્યા એટલે પ્રીતિપૂર્વક, પ્રીતિથી, પ્રેમથી. નિષ્ઠા એટલે પોતાના જીવમાં નિષ્ઠા પાકી બેસેલી નિષ્ઠા. વ્રતમ એટલે વ્રત. દૃઢ આશ્રય અને દ્રઢ આશરો. દીક્ષા એટલે દ્રઢ સંકલ્પ, શ્રદ્ધાએ સહિત એવો અચળ નિશ્ચય. સમ્યક સમર્પણમ, સમ્યક સમર્પણ, પ્રીતિપૂર્વક નિષ્ઠા, વ્રત અને દ્રઢ આશરો. તો આવી રીતે આપણે આશ્રય કરીએ તો આપણને કોઈ પ્રોબ્લેમ આવે નહીં, અને આવે તો પછી આપણે એને ભગવાનની મરજી જાણીને પૂર્ણ કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ, સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.